તો એસટી નિગમની ડ્રાઈવર સંવર્ગની પરીક્ષામાં હોબાળો થયો છે કે જ્યાં અમદાવાદ જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં વિવાદ સર્જાયો। ગાંધીનગર ગવર્મેન્ટ આર્ટ કોલેજમાં ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો કે જ્યાં ઉમેદવારોને પરીક્ષા ન આપવા દેતા વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે પરીક્ષા ફી રૂપે ચલણ ન ભર્યું હોવાનું કહી પરીક્ષા આપતા રોકવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઈન પર જોડાયા છે। નિકુંજ, જે રીતે જીએસઆરટીસીની ડ્રાઈવરની ભરતીમાં વિવાદ સામે આવી રહ્યો છે અને આ તરફ ઉમેદવારો પણ વિરોધ કરી રહ્યા છે, શું છે સમગ્ર માહિતી? ખાસ આજે જીએસઆરટીસીની ભરતી પરીક્ષા હતી। ડ્રાઈવર સંવર્ગની આ પરીક્ષાની અંદર જે ઉમેદવારો પહોંચ્યા હતા કે જેમને તેમનું ચલણ કોલ લેટર બેંકની અંદર ભર્યું ન હતું, અલબત્ત સ્થળ પર પણ પરીક્ષા દરમિયાન પૈસા લેવાશે, ચલણ ભરાશે તે પ્રકારની અગાઉ જાણકારી હોવા છતાં પણ આ ઉમેદવારોને પરીક્ષામાં બેસવા ન દીધા તે પ્રકારનો આક્ષેપ જે છે તે ઉમેદવાર તરફથી કરવામાં આવ્યો છે અને તેને લઈને જે પરીક્ષાથી જે ઉમેદવારોને વંચિત રાખવામાં આવ્યા તેવા ઉમેદવારોએ ગાંધીનગરના સેક્ટર 15 ગવર્મેન્ટ એન્ડ આર્ટ્સ કોલેજ ખાતે વિરોધ દર્શાવી તેમને પણ પરીક્ષાની અંદર સામેલ કરવામાં આવે તે પ્રકારની તેમને માંગણી કરી। જી આભાર નિકુંજ માહિતી બદલ। આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યુવરાજસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે રીતે અનેકવાર હોબાળો પરીક્ષા દરમિયાન થતો હોય છે અને ફરીથી વધુ એક વિવાદ જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતીમાં જોવા મળી રહ્યો છે। અંદર જે જીએસઆરટીસીના જે કહી શકાય કે જે ઉમેદવારો છે જે પરીક્ષા આપનાર હતા અને ડ્રાઈવરની પરીક્ષા હતી જેમાં જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે જનરલ કેટેગરીના ઉમેદવારોને 250 રૂપિયા ભરવાના રહેશે એ પ્રકારની જાણ આજે એટલે કે પરીક્ષાના શરૂઆતના 10 દિવસ અગાઉ કરવામાં આવે છે। હવે તમે સમજી શકો છો કે આ જે રજાઓનો માહોલ ગયો તેમાં જે સરકારી કચેરીઓ જે હોય છે સરકારી કચેરીઓ 26 જાન્યુઆરી અને બીજા દિવસોને શનિ રવિને કારણે બંધ હતી। હવે જયારે પરીક્ષા ફી ભરવાની વાત કરી ત્યારે 4 દિવસની અંદર ફી ભરવાની અને વાત કરવામાં આવી હતી, પરંતુ ઉમેદવારો 4 દિવસની અંદર ફી કઈ રીતે ભરે, પહેલા તો એ પ્રશ્ન હતો। બીજું કે અમે આટલા સ્પર્ધાત્મક પરીક્ષાના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારની ઘટના જોઈ કે કોલ લેટર આઉટ થઈ જાય, એટલે કે કોલ લેટર નીકળી જાય, તમે પરીક્ષા ખંડ સુધી પહોંચી જાઓ, પરીક્ષા ખંડમાં જયારે પેપર આપવાનો વારો આવે ત્યારે તમને એમ કહી દેવામાં આવે તમે પૈસા નથી ભર્યા એટલે હવે તમે આ પરીક્ષા નહીં આપી શકો। તો ભાઈ કોલ લેટર જ ઇસ્યુ નતા કરવા। હવે તમે વિદ્યાર્થીઓને અલગ અલગ જિલ્લા તાલુકાઓથી ગાંધીનગર કે અમદાવાદ જેવા સેન્ટરોમાં બોલાવો છો પરીક્ષા આપવા માટે અને તમે પરીક્ષાનો કોલ લેટર પણ એના ઇસ્યુ કરો છો અને તમે પછી કોલ લેટર આપી અને એમ કહો છો કે ભાઈ હવે તમને પરીક્ષા દેવામાં નહીં આવે। આ તો ખરેખર અન્યાય છે જે વિદ્યાર્થીઓ દ્વારા જે મળતી માહિતી છે અને વિદ્યાર્થીઓના જે આરોપો છે કે અમને પરીક્ષામાં બેસવા નથી દેવામાં આવ્યા અને 350 થી 400 એવા વિદ્યાર્થીઓ છે જેને પરીક્ષા આપવા જ નથી દીધા। એટલે ખરેખર અમે એવું માનીએ છીએ કે સરકારે એને પરીક્ષા આપવા દેવી જોઈતી હતી અને જે પૈસાની વાત છે કે ફીની વાત છે જે જનરલ કેટેગરીના ઉમેદવારને જ ભરવાની છે કે એસસી એસટી ઓબીસી અથવા તો ઈડબ્લ્યુએસ ના જે કેટેગરીના જે ઉમેદવારો છે એ લોકોને ફી ભરવાની એમાં હોતી નથી। તો આ સ્પષ્ટતા એને પહેલા કરવી જોઈએ, કોલ લેટર નીકળ્યા પહેલા કરવી જોઈએ અને અત્યાર સુધીના તમામ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ A to Z પીયુન થી લઈ યુપીએસસી સુધીની પરીક્ષામાં પૈસા જો આ ફી ભરવાની વાત હોય, ચલણ ભરવાની વાત હોય તો એ જ્યારે ઉમેદવાર પોતાનું નોમિનેશન ફાઇલ કરે એટલે કે પોતાની ઉમેદવારી ફાઇલ કરે ત્યારે એને ભરવાની રહેતી હોય છે। આ રીતે હેરાન પરેશાન કરવાનો શું મતલબ? જી બિલકુલ યુવરાજસિંહ, ગુજરાત પર સાથે વાત કરવા બદલ આપનો આભાર। તો જે રીતના હાલ આ સમગ્ર વિવાદ છે ને વિવાદનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું, પરંતુ હાલ તો આ વિવાદને લઈને ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો। કચ્છ ભચાઉથી આવ્યો છું। એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી એમાં અમારા જનરલ વાળાને આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી, જનરલ વાળાને બાકાત કર્યા છે કેમ કે અમારું કોલ લેટર નીકળ્યા પછી 2 દિવસ પછી એમને બારે કર્યું હતું કે આ તમે 250 રૂપિયા ભરો અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી, ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી અને પાછા 27 તારીખે એમ પોસ્ટ ઓફિસમાં ગયા હતા તો પણ ના પડી હતી કે તમારું ચલણ લેવામાં આવશે નહીં, 2 દિવસની રજા હતી એ માટે। અને અત્યારે ઓનલાઈનની કોઈ એમાં સિસ્ટમ નથી અમે ભરી શકીને અમને એક સેન્ટરમાંથી 40-50 વિદ્યાર્થી બારે ઉભા છે તો બીજા સેન્ટરમાંથી કેટલા હશે આટલા, એ પ્રમાણે અમારી કોઈ પરીક્ષા અંદર લેવામાં આવી નથી જેને અમને ફોર્મ ભરી ત્યારે કોઈ એવી માહિતી અમને આપી નથી। 59 રૂપિયા ભર્યા હતા ઓનલાઈન 59 રૂપિયા અમારું ચલણ ભરાઈ ગયું હતું। આ પાછળથી આવું લઈ આવ્યા છે કે 250 રૂપિયા ભરો અને અંદર પરીક્ષામાં બેસો। કોલ લેટર નીકળ્યા પછીની ફી ભરવાની છે 250 રૂપિયા। કોલ લેટર નીકળી ગયા પછી અમને એવું કીધું છે એટલે મેસેજ આવ્યો છે પણ કોઈનામાં પડ્યો નથી ભાઈ, પડ્યો છે કોઈનામાં પર્સનલ મેસેજ નથી પડ્યો ભાઈ। 250 રૂપિયા ભરવાના કીધા છે મને કોલ લેટર નીકળ્યા પછી। આ પહેલી ભરતી એવી છે સર કે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે છે અમારે।
આજ સુધીની કોઈ બી એ ભરતીમાં એવું બન્યું જ નથી કે જે કોલ લેટર નીકળ્યા પછી ફી ભરવી પડે ચલણ કોઈ બી. આજે અમારા પરીક્ષાના પેપર બી આવી ગયા છે, અમારો સીટ નંબર બી ત્યાં અંદર લખેલો છે. અમે અંદર બેઠા હતા અને અમને બહાર કાઢવામાં આવ્યા કે તમારે જનરલ કેટેગરી વાળાએ 250 રૂપિયાનું ચલણ તમે નથી ભર્યું એટલે તમને પરીક્ષા આપવા મળશે નહીં. અને ટેબલ ઉપર પેપર આવી આવી ગયું. અમને કોઈ ટેક્સ મેસેજ દ્વારા કે કોઈ જાહેરાત દ્વારા અમને જાણ બી કરવામાં આવી નથી કે તમારે 250 રૂપિયાનું ચલણ ભરવાનું છે. બરાબર. જે આ કોલ લેટરની પાછળ 7 નંબરમાં આ લોકોએ લખેલું છે કે ભાઈ આ તમારી ફી ભરવી, તો આ તમે કોલ લેટર જોડે કઈ રીતે આપી શકો? તમારે એડવાન્સ 59 રૂપિયા અમારી ફી લીધી ત્યારે તમારે અમને જણાવવું જોઈએ કે ભાઈ તમારી 250 રૂપિયા પણ ફી છે. આવું અત્યાર સુધીના ઇતિહાસની દરેક એક્ઝામોમાં ફર્સ્ટ વાર આવું બન્યું છે કે કોલ લેટર નીકળ્યા પછી તમારે ફી ભરવાની. ભરવાની જે 18 તારીખની આસપાસ કોલ લેટર નીકળવાના ચાલુ થયા, બરાબર છે, તો 18 થી 25 સુધીની તારીખ હતી, એમાં 3 તો રજા હતી, બરાબર, જાહેર રજા હતી. તો કઈ રીતે બધા આટલા બધા યુવકો ત્યાં? તો આપણી સાથે હકુમતસિંહ જાડેજા કે જેઓ ઉમેદવાર હતા તે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હકુમતસિંહ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે રીતનો આ સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે, ઉમેદવારોને 24 તારીખથી કોલ લેટર પણ ડાઉનલોડ થઈ ગયા હતા, છતાં પણ હજુ સુધી ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. શું હતો આ સમગ્ર મામલો? હાલો, જી હકુમતસિંહ. આમાં અમારા કોલ લેટર નીકળ્યા પછી એમને જાહેરાત નથી કરી કે જનરલ કેટેગરી વાળાને 250 રૂપિયા એક્સ્ટ્રા ભરવાના અને પરીક્ષા દેવાની, જેનો કોઈ ઉલ્લેખ નથી. અમને કોઈ એસએમએસ હકુમતસિંહ, તો હાલ આપની શું માંગણી છે, શું કહી રહ્યા છો આપ? અમારા જનરલ વાળાને અમારે એક સ્કૂલમાંથી 40 થી 50 વિદ્યાર્થીઓની પરીક્ષા દેવામાં આવી નથી, જેમને ક્લાસથી બહાર કાઢવામાં આવ્યા હતા. જી, તો હવે અમારા આપના પેપર છપાઈ ગયા છે, અમારું કોલ લેટર નીકળી ગયું છે. તો એમને જો આવું કરવું હતું તો અમારા કોલ લેટર નતા દેવાને, અમને કોલ લેટર નતા નીકળવાનું અને પોસ્ટ ઓફિસ સિવાય ચલણ લેવું નહીં એવું અમને કીધું હતું. તો જે અમને ખબર તો હોવી જોઈએ ને, આજે અહીંયા કોલ લેટર પરીક્ષા સેન્ટરમાં ત્યારે અમને માહિતી મળી કે ચલણ તમારું કાયદેસર પોસ્ટ ઓફિસમાંથી લેવામાં આવશે. જાહેર રજા હતી, તમારે ચલણ કેવી રીતના ભરવું? જી, તો હવે આપ શું માંગ કરી રહ્યા છો, શું કહી રહ્યા છો? અમારી માંગ એવી છે કે જનરલ કેટેગરી અને કોઈને અંદર બેસવામાં આવ્યા નથી તો કા પરીક્ષા અમને બીજી વાર દેવા મળે જી, અને કા ભરતી રદ કરે. જી બિલકુલ. અને હકુમતસિંહ, સંખ્યા અમારી 4000 કોટો હતો, 4000 નો, એની જગ્યાએ 3000 કરી નાખ્યો રાતોરાત. જી હકુમતસિંહ, લેવાની ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો જે રીતના ઉમેદવારો કહી રહ્યા છે કે ફરીથી આ પરીક્ષા લેવામાં આવે અને પરીક્ષિત એ લોકોને મોકો આપવામાં આવે, અને આ ઉમેદવાર હતા કે જે કહી રહ્યા હતા કોલ લેટર નીકળ્યા પછી પરીક્ષા આપી દેવામાં ના આવી, કે જ્યાં ચલણ હતું તે ચલણ ભરાયું નહીં, અને તેને લઈને વિરોધ હવે કરી રહ્યા છે. એસટી નિગમની પરીક્ષા હતી ડ્રાઈવરની, જે આજે ગાંધીનગર ખાતે લીધી હતી, તેમાં અમારા જનરલ વાળાને આજે કોઈ ચલણની જાહેરાત કરી નથી. જનરલ વાળાને બાકાત કર્યા છે, કેમ કે અમારું કોલ લેટર નીકળ્યા પછી 2 દિવસ પછી એમને બહાર કર્યું હતું કે આ તમે 250 રૂપિયા ભરો, અને પોસ્ટ ઓફિસ સિવાય પૈસા લેવામાં આવતા નથી, ઓનલાઈન કોઈ ભરવાની સ્કીમ નથી. અને પાછા 27 તારીખે એમ પોસ્ટ ઓફિસમાં ગયા હતા